આમ જો અહીંયા મોજા હાલે લે 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 જોયું ગાઈસ વાહ તરીકે વાહ નો મે કે કઈ એ લે જો જોયું ઉંદડા ગાઈસ છે ને મસ્ત તારે યાર પ્રેમ કરો પ્રેમ અરે ભગવાન અલ્લી ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છો મજામાં રહેવાનો આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મને દાંત આવી જાય બોલો એનું કારણ છે કે એન્ટ્રી બાકાજી કે બોલાવતો મેં કીધું કાજલની જેમ બોલી દે તેમ એ રાંધે છે. હમણાં અમે આવવાના છે આમ જો તમને બધાને મજા આવી છે. હું લેવા મજા છે તમને ખબર છે નહીં ખબર હોય કેમ કે દેખાડી એવા ખબર પડે ને. અમારે ગોતવાનું છે ગુંદેડા સરેલા તગા ક્રેસલા જી જડે એ ગોતવાનું છે અને તમને બધાને બતાવવાનું છે. એ તે નાઇટ ફિશિંગ કરવાની છે આપણે દરિયાની એમ મજાની. અને આ તો મોજા છે પછી દરિયો તાર દિહાળું છે. તો મેં કીધું કઈ જગ્યાએ આપણે શાક ગોતવાનું છે ને એ તમને કહેવાનું છે. દરિયો આખો ફેરવે ને તોય શાક વગેરે નહીં રહી તોય શાક જડશે ને તોય તમને દેખાડશું. એ હાટું થઈને આપણે અત્યારે વિડીયો શરૂ કરેલ છે. તો ચાલો વિડીયોમાં રહેજો ગાઈસ. ઓહો દરિયો કે મારું કામ બહાટી ગાંડો તો થઈ ગયો છે. આમ તમે જુઓ નજર પૂગે ને ના લગન એક જ ધારા બડાટી મોજા. બાકી આ મોજો ખરેખર આમ જો તમને અહીં આપણને તો છે ને ઓલરેડી નાનો એવો જ લાગે હો. બાકી ના હોય તો ખબર પડે મારા વાલા. આમ તો જોવો મોજા હોય ગાઈસ કેટલા લોટ થઈ જાય હાથું કહેજો. અને દૂર કેટલા છે એ તમને દેખાડું. આમ જો હે બાપા આમ જો અહીંયા મોજા હાલે લે જોયું ગાઈસ આમ છે. અને આપણે શાક ગોતવાનું તમને કહી દઉં તો જો આ બાજુ ગરબો આવેલો છે અને આ બાજુ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. તો હાલો એના દર્શન કરી લઈ. અરે ભાઈ જય ભોળાનાથ છે ને. મંદિરે માણસો છે ને મંદિરની માથે કોક છે. બાકી તો આવી રીતનું જો હવે તગા ગોતો હોય ને ગાઈસ તો આ બાજુ જવાનું છે. તગા એટલે કે તગા હાલો ને તગા એ છે ને તગા ગોતો હોય ને તો આ બાજુ જવાનું. પછી ગુંદેડા ગોતો હોય ને તો આ ગરબાને વટીને ઓલી બાજુ જવાનું. પછી આપણે સરેલા અથવા કસેલિયું એવું ગોતવું હોય ને તો આવી કાદી હોય ને આવી કાદી એમાં જવાનું. અને મોજા આમ જોવો ઓલા પણ ઓહ હે આમ તો જુઓ કેમ છે ગાઈસ મોજા. અને ના એમ છોડું ઓહ તરીકે આમ જુઓ. એટલા માટે મેં કીધું એકાદી 2 મિનિટની ક્લિપ તમને દેખાડી દઉં ને તો મજા આવે. આવો નજારો છોડો દી આથમી જશે સૂર્ય ભગવાન અહીંયા અંજોળ છે ખાલી. બાકી છે ને હવે સાંજે મળશું આવશું પાછા શાક પકડવા મજા આવશે. તો કોમેન્ટમાં કહેજો અમે તગા સરેલા ક્રેસલિયું અને ભૂંદાડા પકડવાના છે. એમાં હું પકડાય એ હું તમને કહી આ વસ્તુ આ છે એમ. અને પછી તમારે છે ને કહેવાનું છે કોણ એ વસ્તુ તમે ખાવશો એમ. બાકી અમે જોઈ જે પકડશું ને એ ખાવું તમને દેખાડશું મજા આવશે ગાઈસ. મસ્ત મજાની હાજ પડી જશે. અને વરઘોડિયા એટલે કે લગ્ન હતા કે મારા ભાઈના ઘરે મારા છોકરાના એટલે કે મારા મોટા ભાઈના છોકરાના બેના રેડી. તમે બધા જોવો છો જોતાય રહેજો. અને છે ને તે અમે કાજલે એટલે કે ના બનાવી ખીચડી તો કાજલ ઓલરેડી ના જમાઈ ગયેલી છે રેડી. તો મેં કીધું રાજુ પટેલ આવ્યા કે તો મેં કીધું હાલો આપણે બે જઈએ. તમે ત્યાં જઈએ છીએ હું ને રાજુ પટેલ. તો કન્ટિન્યુ આમ જો એ જો અહીં તો કંઈક ગળી ગયું હું તું તગો ગળી ગયો કઈ સાહેબ આ દરમાં છે ને તગો ગળી ગયો મારે નજરે ઓહો બહુ ઊંડું છે દર. અને કાંઈક આમ જો કાંઈ આમ જો તગો ઓય બાપા પકડો તરત થોડાક તગા પકડી લઈ પેલા ખા વાચ તરીકે. આમાં શું છે કે અમારથી ભાઈ તગા ન પકડે આમાં છોકરાને બાયુને આવવું પડે. જો તરીકે જો ગઈ અહીંયા કેવડો મોટો ગળ્યો ભેળો વાળો આમાં ફેમિલી છે ને તગા યાર પકડી લીધો એક તો. અરે વાહ જવો કેમ છે તગો લપાઈ ગયો બોલો. અને એક અહીંયા ગળ્યો મોટો જબર પણ પેલા આપણે છે ને ઓલું જડે તો બચે કા. ચાલો વળતા પછી કાંઈ ન હોય ને એવા એનું કસુંબર કાઢ લખ્યું. બાકી અત્યારે આમ જઈએ ધીમે ધીમે સરેલા કસેલિયું અને ભૂંદેલ જો જાય એ પકડાઈ જાય જો બોલો કેટલી ભીડમાં ઘડી જો પેલા લેફ્ટો ઠેકે આમ જો કઈ નહીં લેફ્ટો જો એ જરો એ લે એ કાંઈ રહી નહીં જરો લેફ્ટો થયો કઈ જો આ લેફ્ટો થઈ એ જો જમ કરતા બોલો એવું બધું શાક હોય આમાં નહીં હું સમજાણું તમને. આમાં કસેલા હોય ગાઈસ બહુ બોલવાનું નહીં કંઈક જડે નહીં હોય તમને દેખાડો. તો ફેમિલી ગાઈસ અમે છે ને સરેલા ગોતો આવ્યો તો ઓહો સરેલા ગોતો આવ્યો તો કેવું પાણી ઉડે તમને દેખાડું. જોવાની મજા છે ઘડીક ઉભા રહેજો ગાઈસ હું પેલા વ્યવસ્થિત ગોઠવાઈ જાઉં. તો ચાલો ગાઈસ આમ જો ભાઈ વાય બાપુ ઓહો એ જોયું તમે અહીં કેવો પ્રેશર આવ્યો અને અહીંયા કેવો ખભા ખભી બોલે. પછી ભાઈ મારા વાલા બેક નો લાગે મોજો આવે ને તેવા દેખાડ ઉભા રહો. એ આમ જો આયલો એ આવ્યો એ વાય તરીકે જોયું ગાઈસ રાતનું મોજા ઉડે ની જોવાની મજા આવે. લગ્ન કર્યા લાડવા ખાધા કે હાથમાં ધડક ભરડાઈ ગયો હાથ. ઓહો એ ભાઈ દૂર રહો બસ કે રહેના રે બાબા
ઓય બાપા ઓ માય ગોડ કેમ છે ફેમિલી આમ જોવાની મજા છે પણ આપણે આવું જોવું નથી બોલે ગાઈસ અમે છે ને થંબનેલ પાડશું આગળ ઓહો એ અરે વાહ રેડી હા તમારે આમ કરો તો આમ કરો જાઓ હા એમ કરો એમ મેં રાજુ નીકળ જાદો જલ્દી લોટ આવે એ બાસ આયા બાસ બાસ લોટ ઊંચો થાય નહીં તમે ઊંચા થા દો એ હાલો રેડી અરે વાહ સરસ એમ ગાઈસ હોય એમ કરીએ તો વીડી હાલે નકર નો હાલે શું કહું બરાબર ને રાજુ હા એમ તગો છે અને હવે દઈ કસે જો ભૂંદડા ચીજડી ગોચી અને તમને બતાવી બાકી મોજા તો જોવા મળે રાતે આયલા તા આમ જો ઓહો એ આહા એક નંબર હાલો યાર ગાઈસ રાતની મજા આવો ભાઈ મોજા પણ બહુ મોટા છે પવન બહુ વધારે છે તો એમ શાક ગોતવા આવ્યા છે વિડીયો બનાવવાનો છે તમને દેખાડવાનું છે ફાઇનલ છે પણ એક ભૂલ એ પડી છે કે ખીચડી બનાવી ને એટલે કાજલ ફરી નથી એના કારણે સોરી યાર નકર એ હોય ને હોય જ એ હોય તો જ મને મજા આવે નકર ન મજા આવે પણ આ તો હું રાજુ તો ફેમિલી આમ જુઓ ગાઈસ અહીંયા ભૂંદેડું છે જોઈ શકતા છો તમે પણ આપણે પકડવા નથી કેમ કે નાના નથી પકડવા અહીંયા જરા બી અહીં જરા છે એ જો એક ભૂંદેડું અહીંયા છે એક અહીંયા છે ને એક આમ જો ભાગ્યું આમ જુઓ અરે વાહ આ કાજલ હોય તો નો મેકે કઈ એ લે જો જોયું શું ના તું એ ઘડી ગયું યાર તો ના અહીંયા જરા બે જો જાય એક સટ જો જાય જો આપણા કામ નહીં કોતો આપણે તો મેઠા પકડી હા ભાળે રાજુ ભાળે તો જીવે લાગે એમ છે જીવે તમે એલા એ ઓલા પણ છે કહી લો બેલો છો એ ગાઈસ કેવડું મોટું કંટે દૂર થાય એ કાઈ તો વાહ આજો આવા કુંડડા ગાઈસ છે ને મસ્ત પકડશું અમે લાટ શાક મજા છે તમને ઉભા રહેતો કન્ટિન્યુ રહેતો વિડીયો મજા છે ખાસ સરેલાની જડે હું લેવા કહું સરેલાની જડે ને એનું કારણ એક એ છે કે દરિયો છે ને બહુ વધારે ભરાઈ ગયેલો છે ને મોજા ફૂલ થઈ ગયેલા એના કારણે સરેલા તો નહીં જડે ફાઇનલ થઈ જશે પણ આ તો જે જડે ગોચી છોડ દીધું એકાદા ભાણો શાક છે એટલે ગળું કહીને વકરાઈ ગયેલા થઈ ગયા તો શાક મજા આવે યાર હોય તો બીજું તો શું કેવું તમારું બધાને તો જોવો કઈ પાણામાં મોજા પાણી ઉપર સડો ખાય આમ જો પાણી તાલી એટલી મોજો આવે કઈ સમતો જોવો કેટલો મોજામાં પ્રેશર અને કેટલું બળ આ પાણા છે કાદી છે તોય મોજો હાલો તો આવે કડે તો અહીં પાણી પગી ગયું જોયું ગાઈસ એટલા માટે તેને સરેલા નહીં જડે સાચી વાત છે સિરિયસલી વાત છે મજાકની તો છે જ નહીં આપણે જે છે ને હાસું કે ખોટું કહેતા નથી અને કરતા પણ નથી કરો બરોબર છે તો આમાં જોતા રહી થોડાક કાંઈ કાગળ જાય ઓલી કાદી લગન હું જડે ને એ તમને દેખાડી તો ગાઈસ તો કાંઈ નહીં ન જડે તો પછી મારે શું કહેવું ન જડે તો હું કેવું શું કરવું એમ થાય ને યાર એટલે આમ થોડીક મુશ્કેલી તો પડે તમને કોઈને મજા નહીં આવે પણ આ તો વાતો કરીને હું તમને બકાડી દઉં એમ એની જેમ છે અત્યારે તો ગાઈસ આપણે કાદીમાં પૂગી જશે કવડું મોટું ઝીલું પણ કાંઈ નહીં બોલો અહીંયા જો અહીંયા કુંદેડું છે પણ નાનું છે એવું નહીં પકડવું આપણે અને એથી લાટ જડેની શાક તો આપણે રાખવાનું છે નકર પાછું મેકી દેવાનું છે ખાલી ફોટો પાડી લેવું પછી પાછું મેકી દેવું શાક થાય એમને તો શું કરું કરો હા એવું બધું છે ને આમાં જોઈએ આપણે થોડા ખાડામાં કસલો જડી દઈએ કે એકાદો તો મજા આવે એમ ફોકસ સારું આવે ખાવાની થોડીક મજા આવે કસલો હોય કે તો હું આવા ભાઠવાડામાં આવા પથ્થરમાં આવા બેલામાં ન હોય ગાઈસ આમ જો કેવું છે ઓ ભાઈ અહીંયા કસલા હોશ છે બોલો તોય નથી અને આ એટલી બધી કાદી તૂટી ગઈ એટલે આ કેદી તૂટી જશે તો કોને ખબર હા આવેલી છે અચ્છા અહીં આવેલી છે એની ભેખાડા કાઢી લેખા ભેખાડા એ જો ગાઈસ મજા આવે છે એ ઓ બસી ગયા ઉભા રહો એટલે હું જોઈ લેવાનું ફેમિલી પાણી બહુ વધી ગયેલું છે સરેલા જડે એમ નથી અને કાંઈ હેડવું જેમ નથી કેમ કે આમ જો મોજા કેટલા આવે બીક લાગે વગર તો આય એ જોયું ગાઈસ આવી રીતના જ્યાં જઈએ ગમે ના જઈએ એકલા મોજા અને તગા તો છે અત્યારે દુનિયાના તગા છે પણ તગા પાછી પકડવાની ઈચ્છા નથી કેમ કે છોકરા વગીરનું ખોટું કાજલ વગીરનું ખોટું મારથી દાદુથી પકડાય નહીં થોડી કઈ એક દિન એમ ગઢા માણા કા હા એ વાત તરીકે છે ને એક ખાડો છે ગાઈસ અહીંયા જોઈ લઈ
એમની કૃષ્ણ ભળનો દીકરો એકય નહીં કા અને બતીમાં સાચી નથી ગાઈસ આમ જો એ લેપટોપ જો એ વિયો જો જો અહીંયા ભૂંદેડું છે દેખાડું એ ઢુશું જરૂર છે ખાવાનું શરૂ છે જો અહીંયા રાખો રાખો એ લે ઓલા હું ખેલાડી છું હા પાયદાની ઘડે ઝીક બળાઈ દીધી લે કેવો મસ્ત હો ભાઈ ચાલો તો આવી રીતનું શાક ગોચી અને થોડું થોડું વધારે થઈ જાય ને પછી દેખાડીએ ફેમિલી હવે છે ને અમે નક્કી કરી લીધું શાક કાંઈ જળશે નહીં અને કાજલ સાથે થોડોક એવો પ્રયાગ કરીએ લાલજીભાઈના ઘરે છે ખીચડી ને એવું ખાવાનું છે ના તો એને એમ કહીએ તો દરિયાને જવું વિડીયો બનાવો તો હવે શું કહે છે શું નહીં કેમેરા શરૂ રાખીને તાર કરવાની છે અને અહીંયા આવે કે પછી અડધા લગડ આવીને પછી પાછું ઉઈ જવું હવે નથી બનાવવાની એમ કરી જે થાય એ તમને દેખાડી નવીનમાં મજા આવશે શાક કેટલું થોડી દેખાડી દઈ આને મૂકી દઈએ ગાઈસ પાછું જો એક તગો છે 4 ભૂંદેડા છે પણ આપણે આને રાખવાનું થતું નથી હવે કેમ કે આપણે આની જરૂર નથી શાક જળશે નહીં અને જડત પણ હું વાંધો ખબર છે દરિયામાં ગાઈસ પાણી સિરિયસલી વધી ગયું આમ એકલા મોજા થાય આમ જો ઓહો છે ને મારા ઘરે પગ્યો તો કાજલ લઈ આવે છે જોઈએ હવે આપણે આમ જુઓ આ જામુડામાં છે ને ચોરી થતી હાજમાં તે મેં કીધું લેટ કરી લખી ફોક્સ આમ જુઓ ઓ માય ગોડ ટ્રેન જોરદાર જુઓ એ હવે કેટલી વાર લાગે તમારે તો પછી કઈક રીત હોય દરિયામાં જવાનું છે કે વિડીયો બનાવો હા થોડો હાલો તો ગાઈસ હવે છે ને ફટાફટ જાય એમ મચ્છી પકડવાની તમને દેખાડી ને કરી યાર હું જોહો તમે બરોબર ને તો ફેમિલી હવે આપણે જવાનું છે દરિયામાં કરસલા પકડવા દાતા ડોલીને જવાનું છે અને ડોલી જવાનું છે પણ એ પહેલા છે ને અમારે કેવલભાઈ જાગી ગયેલા છે ને તો એને હુવરાવી દઈ હુવરાવીને પછી જવાનું છે સાહેબ હા ઓ તો આને ગાઈસ આવી ગયેલા હોય ત્યારે ફટાફટ પહેલા હુવરાવી દે ને પછી જાય દરિયામાં તો ફેમિલી કેવલભાઈ હુજ્યો છે તો કેવલ અહીંયા હુજ્યો છે અને ઓલા ઘરમાં સેફ થાય ને હવે અમે જાય છીએ તગા પકડવા અને દરિયામાં કરસલા તગા ભૂંદેડા જી સડે ને આજમાં આપણે ગોતવાનું છે અને તમને બધાને દેખાડવાનું છે તો બેના રહેજો અને જાય છે દરિયામાં ફાઇનલી મિત્રો આપણે શાકવાળા ઘરે પગી જશે જાય છે ને વરઘોડિયા છે ને બીજા ઠેકાણે ગોતીડો છે ને તો ના જાય છે ને સાહેબે જો અહીંયા જાય છે પતેલી લીધી ડોલ દાતડું બધી સાહેબે લીધેલું છે અને જાય છે દરિયામાં દરિયો તો સાહેબ આખો ભેરો માછલા પકડવા આવો કે નહીં જવા દે ને આવવું એવડે ને એ હા એ પછી આપણી બેગમાં કાંઈ નહીં રહેવા દે સાહેબ જાય છે દરિયામાં સાહેબ દરિયો આખો ભેરો કેમ લાગે દરિયો આખો ભેરો ને આવડા અને ભાગ્યા ગોતીડામાં તે મારે જવું ગોતીડામાં એટલે શાક પકડવાનું થતું ચાલો ના એ થોડો આ વિડીયો બનાવવાનો છે વિડીયો બનાવું છે પાણી તો બોલ લે લે એ જડે જતો મારે જવું ગોતીડામાં આમ જો ઓલા ભાગ્યા ઈરો જાજે ને ઈવડે નારે ન થવાનું હોય વિડીયો બનાવી લેખો તો થાય ઈ લો એ પણ ઈવડે નારે ન થવાનું વિડીયો બનાવી લેખો મે તા વિડીયો બનાવી તા આમ જઈ દે હા છે ને તારે યાર પ્રયાગ કરો પ્રેમ અરે ભગવાન છે કોઈ પકડ્યો મેં ને રાજુ પટેલ હા છે કે પણ હા કેવા પકડી આવ્યા પૂરો કરજો હે કેવા પકડી આવ્યા એ કેવાને પકડ્યો તો લાલ દેનો લે ખાતી હે ને તો વિડીયો પૂરો કર લે 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 થોડા થવાનું છે હવે ને રહી ગયો આ સાહેબને શું છું કઈ ખબર છે ને મને તાકી પકડી આવ્યા કે શું કર્યું કઈ ખબર જ નથી તો મને તો વિડીયો પૂરો કરવાનું કીધું તો હું પૂરો કરી દઉં હવે જાય છે ઘેરે તો આજનો વિડીયો આપણે પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશે આપણે એક નવા વિડીયોમાં જય માતાજી બાય બાય